જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ છે. વાત છે કે નગરસેવક કેવો હોવો જોઈએ. આજે 5 વર્ષનું શાસન મહાનગરપાલિકામાં ભાજપે ભોગવ્યું છે. 55 સીટો ભાજપની હતી, છતાં પણ રસ્તાઓના કામ નથી થયા. આવો એક લોકોનો સૂર ઉઠ્યો છે. ખરેખર ફરીથી શું જૂનાગઢની જનતા ભાજપને રિપીટ માંગે છે કે પક્ષ જોશે કે ઉમેદવારની કેબિલિટી જોશે? આ શું વાત છે, આપણે આજના લોકોને પૂછીશું. આપણી સાથે અહીંયા બહેનો જોડાણા છે. આપણે પહેલા બહેનોને પૂછશું. શું નામ છે બેન આપનું? મારું નામ વિધિબેન છે. અમારે અહીંયા રોડની અને પાણીની ને તકલીફ છે અને ખાડા ખારીગારી ને બધા વયા ગયા છે. હવે કોઈ કઈ ધ્યાન દેતું નથી. આજ 20 દિવસ થયા છે. 20 દિવસ થયા પાણી આવ્યું નથી. રોજે ફોન કરીએ છીએ, સુપરવાઇઝરને ફોન કરીએ, કોર્પોરેટરને ફોન કરીએ તો બધા બાના બતાવે આજ આવશે ને કાલ આવશે ને, પણ હજી કાંઈ સમસ્યા પૂરી થઈ નથી. અને જોઈ લ્યો અમારી એક ગલીના રોડ ખાડા પડેલા છે, બધે રોડ તૂટેલા છે, બધે કોઈ જાતની કાંઈ અહીંયા સુવિધા છે નહીં, કે નથી ક્યારેય ટાઈમે પાણી અમને મળ્યું, કે નથી ટાઈમે કોઈ જાતનું કાંઈ અમારી તકલીફ અહીંયા પૂરી કરી એ લોકોએ. આજે 5 વર્ષથી અમે આમનામ હેરાન થઈએ છીએ. 5 વર્ષથી કોઈ ધ્યાન દેતું નથી અહીંયા. હવે અમારી ઈ જ માંગ છે કે અમને ટાઈમે છે ને અમારું કામ પૂરું કરી દે, ટાઈમે રોડ પૂરો કરે, ટાઈમે પાણી આવે, ટાઈમે કચરાવાળો આવે. કોઈ જાતની કાંઈ સુવિધા છે જ નહીં અમારે. ત્યાં સુધી અમે કોઈને મતય દેવા આવશું નહીં. બેન, જે રીતે વાત કરીએ કે તમે ઉમેદવાર કેવો માંગો છો આ વખતે? અમે અમારું જે કામ પૂરું કરે, સારો અમારી ફરિયાદ બધી અમે જે કઈ ફરિયાદ કરીએ એ સાંભળે એવો અમારે વ્યવસ્થિત જોઈએ છે ઉમેદવાર. અમે ફોન કરીએ અને અમને બાના બતાવે આજ આવીએ કાલ આવીએ અને અમને જવાબ ન આપે ને એવો ઉમેદવાર અમારે નથી જોતો. આ કયો વોટ છે ને અગાઉ કયો ઉમેદવાર? આ 6 નંબર છે અને વાઘેલા ભાઈ હતા. આવેલા છે ક્યારે? અહીંયા ક્યારે આવ્યા નથી. અહીંયા લલિતભાઈ સિવાય કોઈ આવતું જ નથી પૂછવા કે જોવાય. જે રીતે વાત કરી આપણી સાથે એક બીજા બેન છે, એમને પૂછશું કે કઈ રીતની હોય છે. બેન, શું નામ છે આપનું? મારું નામ ગીતાબેન ચોબનપુત્રા છે. હું રહું છું પ્રતિક પાર્કમાં. અને આ વર્ષે નહીં પણ માનીને તો 2 મહિને ખાડા હોય. તો હું એવું કહું છું, આ 2 મહિને ખાડા કરો છો તો તમે આ ખાડા કરીને પોતાના ખાડા પૂરો છો પેટના, કે પછી રોડના ખાડા પૂરો છો? એ વાત મને સમજાતી નથી. આ વખતે અમારે આ સરકાર ન જોઈએ, બિલકુલ ન જોઈએ, મતલબ ન જ જોઈએ. કારણ કે પ્રજા છે ને હવે કંટાળી ગઈ છે સરકારથી. એમ જ કહે છે કે હવે અમે કામીને પેલા પેટ ભરતા, હવે પાણી ભરીશી. સમજાણું? એટલે આપણે કોર્પોરેટર એવો જોઈએ કે બિલ્ડર નહીં. બિલ્ડર છે ને મકાન બનાવીને જાણે, રોડ બનાવીને ન જાણે. એટલા માટે આપણે કોર્પોરેટર વ્યવસ્થિત જોઈએ, અમારી બધી સમસ્યા સમજે એવી રીતે અમારે કોર્પોરેટર જોઈએ છે. અને પાણીનો ટાઈમ નિયમ ટુ નિયમ હોવો જોઈએ, એક જ ટાઈમ હોવો જોઈએ. મજા આવે ત્યાં તમે પાણી આપી દો, એ તમારું વ્યવસ્થિત વાત નથી. વારવા વાળા તો બિલકુલ આવતા જ નથી. ચૂંટણી આવે એટલે ચૂંટણીને વાર હોય, માનો કે આજે 8 દિવસની વાર છે એટલે વારવા વાળા પણ આવે અને કચરા વાળા પણ આવે. કચરા વાળાને સરકાર પગાર આપે જ છે, તો પણ અમે પ્રજા એને અમે આપી છીએ. ભાઈ વાર હોય તહેવાર હોય તો પણ અમે સમજી છીએ ભાઈ ઈ લોકો નાના માણસ છે, તોય અમે ઈ લોકોનો વિચાર કરીએ છીએ. તોય આ અમારો સરકાર અમારો વિચાર કરતી નથી. અને ટાઈમ ટુ ટાઈમ અમારે પાણી જોઈએ. જુનાગઢમાં આવીને અમે રહીને કંટાળી ગયા છીએ. એવું થાય છે કે જુનાગઢમાં ખોટું રહેવા આવી ગયા અમે. જુનાગઢમાં રહેવું એ પણ અત્યારે લોકોને સમસ્યા બની ગઈ છે. આવી જ વાત સાથે આપણે એક બીજા બેન જોડાયા છે. આપણે એમને પૂછશું કે નગરસેવક કેવો હોવો જોઈએ. જી બેન, આપનું નામ અને નગરસેવક કેવો હોવો જોઈએ? મારું નામ હંસાબેન છે. હું જુનાગઢની રહેવાસી છું અને હું દેવ રેસિડન્ટમાં રહું છું 10 નંબરમાં. અને હું એટલું જ કહેવા માંગુ છું કે જે કોર્પોરેટર છે આ બધા કોર્પોરેટરને સમજી વિચારી અને બધાને ભેગા મળીને આ કામ કરવા જોઈએ. આ કામ નગરપાલિકા આવે છે પણ આ કામ ખોદીને આ ઢગલા કરી દે છે. એક કામ છે ને વ્યવસ્થિત કરો તો મજા આવે પ્રજાને. પાણી નથી, સમસ્યા પાણીની છે, પાણી આપતા નથી, ખાડા કરી જાય છે. તો આ રોડ બનાવ્યા હોય, પાછા ખોદવાના, પાછું બનાવવાનું, આ હું છે બધું. આ એક કોર્પોરેટર કઈ ગયા બધા? આ કોર્પોરેટર ને એમ નથી વિચારતા તો આ પ્રજા દુખી થાય છે. આ મતદારને તો ભીખ માંગવા આવો છો, નથી ભીખ માંગવા આવતા. અમને છૂટાવજો, અમને છૂટાવજો.
ત્યાં ઉભું રહેવું જોઈએ. એક લલિતભાઈ જ આવે, બીજું કોઈ કેમ નથી આવતું? મનુ મોકરિયા કેમ નથી આવતા? કે ઓલા બીજા છે કેમ નથી આવતા? આમાં થોડા છે જુનાગઢમાં બળકડા છે. એને આવવું જોઈએ, સમસ્યા જોવી જોઈએ કે માણસ કેવી રીતના જીવે છે, કેવી રીતના રહેશે. આ તો મત લઈ જાય, વાહ જાઓ, પછી જે પ્રધાન થવું એ થાય. આમ ના હાલે. આ ભારતની સરકાર હોય ને તો આ રોડ આટલેસ બની જાય, પાછો ખોદવો ન પડે. આ તો બેદી થાય તો ખોદવા આવે, બેદી થાય તો લાઈન તૂટે, બેદી થાય તો એ કે આલા ગટરના ભૂંગળા નાખવા, ઘડીક થાય તો એ કે આ ઓલા ગેસ પાઇપ ના નાખવા. આમ થોડો હાલે. કરો તો એ ખરખું રાજ્ય કાયદેસર કરો ને. બે દિન શરદી હું છે અને એકાઈ જવાબ ન આપે. ન પાણી વાળા આપે, ન ખોદવા વાળા આપે, લાઈન ફીટ કરવા વાળા આપે, તો આ પ્રજા ક્યાં જાય? આ પ્રજાને કઈક જોવાનું તો જોઈએ ને કે એકાદા આવી તપાસ કરે, જોવે. આ એક એમ કે એક કોર્પોરેટર આવે છે, બાકી બધાને ભેગા કરો, તમે બધાને હાજર કરો તો અમે કામ કરીએ. એટલે તમે અમે એટલા હપ નથી તો રૂપિયા ભેગા કરવા તમારે. આ રૂપિયા ભેગા કરી થપ્પા મારી મૂકી દેવા એટલે બીજાનો શું વાગશે? આ પ્રજાનો શું વાગશે? આ ફોલે તો ચૂંટણી આવે ને ભીખ માંગવા આવે એટલે પેલા જ કહી દેવું તે વર્ષે તો જ આવજો, ન કરશે ને અડધી રાતે ફોન કરીએ તો હાજર થવું પડે. તમારા તેવડ હોય ને તો જ આમાં ઉભો રહેજો, નહીતર ઉભો ના રહેતા. આમ ના હાલે. પ્રજાનું તો વિચારો, પોતાનું તો વિચારો છો. ઘર ભરી ગયો છો, તમારી ઘરે બે દી પાણી ન આવ્યું હોય તો કેવો દાખલો પડે? તમારી બાયું ક્યાં બેડા લઈ જાય? તમને કેવી ખબર પડે કે અમારા ઘરમાં પાણી નથી આવતું? અને અમારે તો પાણી છોડે તો એક ટીપું આવે. 2 કલાકે પાણી ભરાય, 3 કલાકે ભરાય, તો બંધ કરવાનો સમય આવી જાય. એ કઈ વાલ નથી, નહીં કઈ વ્યવસ્થા, નહીં કઈ સેને. તો હું છે બધું તમે સમજો છો કે નહીં? તમારે પાણી આવે એટલે વાવા, રૂપિયા આવે એટલે વાવા. તમે કેમ આ પ્રકારના માણસ હો? કોઈ સમસ્યા છે તમારી પાસે? આ નરેન્દ્ર મોદી એમ કે હું અહીંથી પૈસા મોકલું છું, કામ કરાવી નાખજો. આયા જોઈ તો જાવ, એકવાર વિમાન લઈને તો ઉતરી જાવ, ખબર પડે કે આમાં ક્યાં ખોદેલા છે ક્યાં નથી. એમ નરેન્દ્ર મોદી ત્યાંથી મૂકી દે પૈસા ને બધું. આયા કોર્પોરેટર જલસા કરે, પણ ધરાતા જ નથી. કેમ ધરાતા નથી કઈ ખબર જ પડતી. જે રીતે વાત કરીએ કે હાલમાં જે નગરસેવકો છે 24 કલાક જાગૃત હોવો જોઈએ, ફોન કર્યો તો અડધી રાત્રે પણ હાજર થવો જોઈએ. આવી લોકોની માંગ છે, પાણીની સમસ્યા છે, આવી પણ માંગ છે. આપણી સાથે બીજા બેન જોડે એમને પૂછો. બેન આપનું નામ? રસીલાબેન. રસીલાબેન, કેવો નગરસેવક માંગો છો? અમારે પાણીની ને રોડની વ્યવસ્થા છે નહીં, બરાબર છે. હવે તો હવે શું કરવાનું એ લોકોને? તો હવે જે ચૂંટણી આવશે એમાં શું કરશો? હવે ચૂંટણી આવી છે તો અમારે ફોન કરશે ને અમારા કામ થાય તો થાય બધું, બાકી કઈ નહીં થાય. મત આપશો? મત થાય કામ તો આપશું, નકર નહીં આપીએ, બરાબર છે. એટલે એના પેટ ખાડા ખોદીને વયા છે, ઈ ખાડા ભરવા નથી, એના પેટ ભરવા છે, બરાબર છે. તો આ ક્યાં જવું પબ્લિક ને બધાને? ગામડામાં તો જોઈ આવો કેવું છે સુવિધા. એકવાર જોઈ તો સાવીને કઈ. બેન, શહેરમાં રહ્યો છો, મહાનગરપાલિકા છે, પણ આ વ્યવસ્થા ક્યાં આવી બધી? 55 સીટો મહાનગરપાલિકાની ભાજપને આપેલી છે. સુવિધા ક્યાં અહીંયા એમ કહું છું? કઈ છે સુવિધા અહીંયા? માંદી મહિનો દી થાય ત્યાં રોડ ખોદાડ, ગેસની લાઈન રાખવી, ફલાડી લાઈન નાખવી, ઠીકની લાઈન રાખવી, તો એ પાણી વિનાનું શું કરવું? બેન, તમારા વિસ્તારના 4 નગરસેવકો હતા, 4 માંથી તમે કોને ઓળખો છો? લલિતભાઈ એક ને. તો બાકીના કોને ઓળખ? કોણ આવે ત્યાં અમે ઓળખીએ? મનુભાઈ મોકર્યો, કોઈ આટો મારવા જ નથી આવતા. કોક આવે તો કોક ને ખબર પડે ને. લલિતભાઈ ને ઓળખે તો એને બિસાડાને ફોન કરીએ, ઈ ફોન ઉપાડે. આ બિસાબા થાય તેને ભાંડા ભરે સુહાણ વેરા. ઈ બધા 80 માં હોય. કાકી પરભારી આવક છે, અમારે પરભારી આવક નથી, અમારે કાંદાની મહેનત નું છે. ને કચરા વાળા ટેમે ન થાવતો, પાણી ટેમે ન થાવતું, વારવા ન થાવતા, તો હવે શું કરવાનું? આજે નગરસેવકો છે, ફોન ઉપાડે છે તમારે? લલિતભાઈ એક ઉપાડે, બાકી કોઈ ફોન ઉપાડતા નથી. બહાર છીએ અમે મીટિંગ માં છે, અમે લગ્ન માં છીએ, એટલે ઈ બધા લગ્ન માં હોય એટલે અહીં આપણે હેકાવાનું એમ બધી વાત. આપણી સાથે બીજા બેન જોડાણા. બેન, શું નામ છે આપનું? હંસાબેન. કેવું લાગે છે ચૂંટણીને લઈને? ચૂંટણીને લઈને હાવ ખરાબ વટાણે તો અમારી પરિસ્થિતિ.
કારણ કે અમારે આમાં ગાડીઓ કાઢવી હોય ને તો 2 જણા થાય તો ઘરના માણસ હાજા માંદા હોઈએ, નોકરી કરવી પડે, કાંઈ જવું પડે તો પાણી ન આવે. અમારે બહાર જવું હોય તો પાણી કઈ રીતે ભરવાનું? બહાર વયા જાય તો પાણી વગર ના રહીએ, 10-15 દી આવી અમારે. તો અમારે આમાં શું કરવાનું થાય? મતદાન કરશો? મતદાન નહીં થાય. અમારું કામ થાય ને તો મતદાન થાય, નકર અમારા ઘરમાં 4 સભ્ય છે ને એકેય મતદાન નહીં પડે. લોકો આજે મતદાનથી પણ વંચિત રહેવા માટે તૈયાર છે કારણ કે કામ નથી થયા. એવી જ રીતના આપણી સાથે બીજા બેન છે, આપણે એમને પૂછું. બેન, આપનું નામ શું છે? ચંપાબેન. શું લાગે છે ચૂંટણીને લઈને શું કહો છો? ચૂંટણી લઈને આ 15 વર્ષથી અમે રહીએ, 15 વર્ષથી આ રોડ નથી, 15 વર્ષથી આ ટાઈમે પાણી નથી આવતું, 15 વર્ષથી આ વેરો લે, લાઈટ ન હોય. હમણાં ખાડા કરીને વયા ગયા, નળ ભાંગી ગયા ને કીધું ને તો કે અમારા કે ટાપમાં નથી આવતા, બીજાના ટાપમાં એમ કરીને અમારે 15 દી કાઢી નાખ્યા. પાણી વગર શું કરવું? આમાં હાલવું કેમ? છોકરા નાના હોય, 4-4, 5-5, આમાં હાલી ન હોગે ગારામાં તો શું કરવું? અમારે વેરાના પૈસા લે, રોડના પૈસા લે, આ સિટી લાઇટના પૈસા લે. ટાણે સિટી લાઇટે હાંજે ન હોય, પાણી ટાણે આવે નહીં ને વારવા વાળી તો કોઈ દી નથી આવતી. વારવા વાળાના પૈસા તો વેરામાં લે છે, બધાય પૈસા વેરામાં લે, સડીને આવે. આપણી સાથે બીજા અહીંના લોકો જોડાણા છે, આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે. જે રીતે વાત કરીએ કે વેરાઓ તો ઉઘરાવવામાં આવે છે પરંતુ કામ નથી થતા. આપણી સાથે વ્યક્તિ જ, આપનું નામ અને કઈ રીતની વાત છે? દીપક મેનુજી બોલું છું, વિરાટ સોસાયટીમાંથી. ચૂંટણી લક્ષી વાત કરીએ તો આ વખતે જો પહેલી વસ્તુ એ કે હું નથી ભાજપનો માણસ, નથી કોંગ્રેસનો માણસ કે નથી આપનો, કોઈ પાર્ટી સાથે મારે લેવા દેવા છે નહીં. હું મારો બિઝનેસ કરું છું શાંતિથી, પણ મને શાંતિથી બિઝનેસ નથી કરવા દે એમ. અહીંયા તમે આ જુઓ, ગટરના, પાણીના, બધાના ખોદેલા રસ્તા છે. અમારે માલ સામાન લઈ આવવા માટે રિક્ષા નથી આવતી, પાણીની રિક્ષા નથી આવતી. આવા રોડના કામ કર્યા છે, આટલા સમયથી અહીં ખોદેલું છે. એટલે અમે આ વખતે એવો ઉમેદવાર પસંદ કરવા માગીએ છીએ કે યંગ હોય, દોડતો હોય અને પોતાની સૂઝબૂઝથી કામ કરી શકે. કોઈ ખાતાકી કે રાજકીય પ્રેશરથી કામ કરે કે એક તરફી કામ કરે એવો નહીં. સમાજનું સારું સંસ્થા જોવે અને સમાજનું કલ્યાણ થાય, સમાજની માટે જે કાંઈ કરી શકે આવા ઉમેદવારની પસંદગી કરશું. અને જો આમાં પણ આવી વ્યક્તિ નહીં હોય તો અમારા વખતેના મત છે એ બધા નોટામાં પડશે. અમારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા, જે કામ કરશે એ ઉમેદવાર ચૂંટાશે. આ અમારો આ વખતે ધ્યેય છે. અહીંથી 10,000 મત આપેલા આ અમારી સોસાયટીમાં લાગુ પડે છે. આમાંથી 5,000 મત છે ને નોટામાં જવાના છે આ વખતે. જો આ કામ નહીં થાય તો આ કામ થશે, એ જ વ્યક્તિ ચૂંટાશે. જે રીતે વાત કરવામાં આવે કે કામ નથી થયા, નોટાનો પણ ઉપયોગ થશે. આપણી સાથે કાકા છે, એમને પૂછશું કે તમારા વિસ્તારનું કેવું કામ થયું છે અને નગરસેવક કેવો હોવો જોઈએ? નગરસેવક સારો માણસ હોવો જોઈએ, કામ કરે હોવો જોઈએ. આ ગટરો ને ભૂગર્ભ કે ખોદીને ખાડા કર્યા, પબ્લિક હાલવું કે આજ 2 વર્ષ ત્યાં ખાડા કરી હોય, રોડ રસ્તા રિપેર કરીને પાછા ખોદે ને પાછા હાલે, નવી લાઈનો નાખે ને વળી જૂની લાઈનોમાં કનેક્શન દે. પાણી આવતું મહિને 15 દીએ પાણી આવે, 10 દીએ, 5 દીએ. અને અમારા વિરાટમાં તો કચરાના ઢગલા કરી દીધા છે. માણસો કચરો એટલો નાખી દે, કોઈ વાત પૂછો ને, હરાપ ને ઉંદેડા ને એવા મોટા મોટા આવે. અમારે શું કરવાનું? મિત્રો, આપણી સાથે એક વ્યક્તિ જોડાણા છે, પોતે પણ કોંગ્રેસમાંથી કદાચ દાવેદારી નોંધાવવા જઈ રહી છે. આપણે એમને પૂછશું કે જો એ કદાચ ચૂંટાઈને આવે તો શું કામ કરશે. આપનું નામ અને તમે જો ચૂંટાઈને આવો, જો તમને ટિકિટ મળે તો તમે શું કામ કરશો? મારું નામ રાબડિયા અરવિંદ છે. પ્રાયોરિટીના ધોરણે તો પહેલા છે ને આનું શું સારું આયોજન કરવું પડે એમ છે કે આજે ગટર નખાણી છે તો ત્યાર પછી પાણીની લાઈન આવવી જોઈએ, ત્યાર પછી એ સ્ટેપ બાય સ્ટેપ જવું જોઈએ. આ તો માણસોને ખોદી રોડ ઉતારી અને બાંધમાં લઈ લે છે, રોડ ઉતાર્યા પછી ગટર કરે છે, ગટર પછી પાણીની લાઈનો નાખે છે. તો જેનાથી જે કામ 15 દિવસમાં થાય એમ છે એને આજે 4-4 મહિના વીયા જાય છે. તો આ અણઆવડતનો સીધો નમૂનો છે કે અણઆવડત હોય તો જ આવા કામ થઈ શકે, નહીતર સ્ટેપ બાય સ્ટેપ કામ થાય તો માણસોને હેરાન ન થાય, એને પૂરી સુવિધા એમને મળતી રહે. એટલે આવા પ્રયત્નો અમે ચૂંટાઈને આવશું તો જરૂરથી કરશું. જે રીતે વાત કરવામાં આવી કે કોંગ્રેસના જે દાવેદાર છે એવું કહી રહ્યા છે કે અમે ચૂંટાઈને આવશું તો કામ કરશું, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે 55 સીટ ભાજપની હોવા છતાં પણ આજે લોકોની જે તમે ગ્રાઉન્ડ રિપોર્ટ જોયો તો આ રીતની પરિસ્થિતિ છે. અને છતાં પણ આજે લોકો મતદાનથી વંચિત રહેવા પણ તૈયાર છે, અથવા તો મતદાન કરતા પહેલા એક ઉમેદવાર કેવો છે એ તો 100% જોશે જ. આવી જ વાતો સાથે મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.